વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું ઈદડા બનાવવાના છે। તો ઇન્સ્ટન્ટ ઈદડા બનાવશું। બાળકોની ફરમાઈશ હોય, સ્કૂલે લઈ જવું હોય સવારના અને મોડું થતું હોય ને ઈદડા ખાવા હોય ને આપણી પાસે એ પલાળેલો આથો ન હોય તો આપણે વિના આથા વગર કે દાળ ચોખા પલાળ્યા વગર આપણે ઇન્સ્ટન્ટ માત્ર 10 મિનિટની અંદર ઈદડા આપણે તૈયાર કરશું। તો એના માટે આપણે 1 વાટકી રવો લીધો છે, એની સામે 1 વાટકી જેટલી છાશ લીધી છે, થોડી ખાટી છે અને અહીંયા મરી પાવડર લીધો છે, ઈનોનું પાઉચ, મીઠું અને તેલ। બસ માત્ર આટલી જ વસ્તુની અંદરમાં આપણા બાળકો માટે 10 જ મિનિટની અંદર ઈદડા તૈયાર થઈ જાય છે ને એની ફરમાઈશ પણ પૂરી કરી શકીએ છીએ। તો ચાલો આપણે ઈદડા બનાવવાની શરૂઆત કરી દઈશું। તો રવો અહીંયા આપણે ચાળીને લીધેલો છે, તો એની અંદર આપણે આ જે 1 વાટકી છાશ લીધેલી છે એ આપણે ઉમેરી દઈશું। આટલું આપણે પાણી ઉમેરશું। ત્રણથી 4 ચમચી જેટલું આપણે પાણી ઉમેરેલું છે। હવે આપણે આને 10 મિનિટ રેસ્ટ થવા દેવાનું છે। તો આપણા બેટરને 10 મિનિટ રેસ્ટ કરી લીધી છે। 10 મિનિટથી આપણે બેટરને રેસ્ટ થવા રાખી દીધું। તો હવે આપણે જોઈ લઈએ, આપણો રવો મસ્ત એવો ફૂલી ગયો છે અને થોડો ઘટ પણ થઈ ગયો છે। તો અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું, 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું એટલે એકદમ સરસ સ્પોન્જી થાય છે આપણા ઈદડા। મિક્સ કરી લેશું। અહીંયા આપણે મીઠું પણ નાખી દીધું છે ને આપણે જે 1 પાઉચ ઈનો લીધો એ આપણે અહીંયા ઉમેરી દેવાનો છે। ચપટી આપણે મીઠા સોડા ઉમેરશું। અહીં આપણે પાણી ઉમેરશું 1 ચમચી જેટલું ને ઈનોને આપણે એક્ટિવેટ કરી લેવાનો છે। તવું આપણો બેટર તૈયાર કરી લીધું છે। તો અહીં આપણે ડીશની અંદર તેલ નાખી દીધું છે અને સરસ ચીકણી કરી લીધી છે, એટલે કે ગ્રીસ કરી લેવાની છે આપણે ડીશને। 2 ડીશની અંદર આપણે આવી રીતે તેલ નાખી અને સરસ ચીકણી કરી લેવાની, એટલે કે ગ્રીસ કરી લેવાની છે। અહીંયા આપણે ઈનો ઉમેરી દીધો છે અને તરત આપણે ઉમેરી દઈશું। બંને ડીશની અંદર બેટર ઉમેરી દીધું છે, ઉપરથી આપણે મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું। હવે આપણે સાઈડ ઉપર ઢોકળિયાને ગરમ થવા રાખી દીધું હતું એટલે આપણે એની અંદર હવે સ્ટીમ થવા રાખી દઈશું। 10 મિનિટ આપણે સ્ટીમ કરવાનું છે। તો આપણે ઈદડા સ્ટીમ કરવા રાખેલા એને 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ખોલીને જોઈ લેશું। તો જોતા જ લાગે છે કે આપણા ઈદડા સ્ટીમ થઈ ગયા છે, છતાં પણ આપણે ચાકુ ઉમેરી અને ચેક કરી લેશું। એકદમ ચાકુ આપણું ક્લીન આવ્યું છે તો આપણા ઈદડા તૈયાર થઈ ગયા છે। તો હવે અહીં આપણે ગેસ બંધ કરી અને થોડી વાર ઠંડા થવા દઈશું અને પછી આપણે એને સર્વ કરી લઈશું। તો હવે આપણે કાપા કરી લઈશું। તો અહીંયા ઊભો લઈ લે। તો અહીંયા આપણે ઈદડાની અંદર કાપા પાડી લીધા છે ને હવે આપણે જોઈ લઈશું। તો એકદમ જાળીદાર અને સોફ્ટ એવા આપણા ઈદડા તૈયાર થઈ ગયા છે। તો સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે સર્વ કરી લઈશું। તો અહીંયા આપણે ટેસ્ટી એવા ઈદડા તૈયાર છે। આ ઈદડાની ઉપર તમે રાઈનો વઘાર પણ કરી શકો છો। તો
મારા બાળકોને પ્લેન ઈદડા ખાવાતા એટલે આપણે અહીંયા વઘાર કરેલું નથી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.